વાપી ગુંજન ખાતે ચાલતા કરુણા અભિયાનનો નાણામંત્રીએ મુલાકાત લઈ કામગીરીને બિરદાવી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવ કરુણા અભિયાન 2026 અંતર્ગત વલસાડ જિલ્લા વન વિભાગ તથા પશુપાલન ખાતું ગુજરાત સરકાર અને સાથે વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર 2010 થી વાપી ગુંજન ખાતે ચલાવવામાં આવે છે। ગુજરાત સરકારના કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરુણા અભિયાન પક્ષી સારવાર અને ઓપીડી સેન્ટરની મુલાકાત કરી તેમની સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, કૌશિક પટેલ, સત્યન પંડ્યા, સાયકલિસ્ટ કાંતિભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સેવામાં જોડાયેલ ડોક્ટર જાલેન્દ્ર મહાલા, નિલેશ રાયચુરા, નિલેશ મસ્કારિયા, અતુલ શાહ, ભાવેશ શાહ, સચિન શાહ, બ્રિજેશ રાઠોડ, શીતલ રાયચુરા, વર્ધમાન શાહ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી વર્ધમાન સેવા મંડળ, શ્રી આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી એનિમલ રેસ્ક્યુના સભ્યો જોડાયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।